આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે માગશર વદ 11 સફલા એકાદશી ના વ્રત વિધિ તેની ફળશ્રુતિ ની કથા વાર્તા વિગતે સાંભળશું। સફલા એકાદશી એ ભગવાન શ્રી હરિના નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને શ્રીફળ, સોપારી, બીજોચ, લીંબુ દાડમ, સુંદર આમળા, લવિંગ, બોર અને વિશેષ રૂપ કેરી તથા ધૂપ દીપ દ્વારા શ્રી હરિનું પૂજન કરવું। સફલા એકાદશી એ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે। રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ। જાગરણ કરનારાને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ તપ કરવાથી પણ નથી મળતું। હે નૃપ શ્રેષ્ઠ, હવે સફલા એકાદશીની શુભકારીની કથા સાંભળો। ચંપનવતી નામનું એક વિખ્યાત નગર કે જે પહેલાં રાજા મહિષ્મતની રાજધાની હતી। રાજર્ષિ મહિષ્મતના 5 પુત્રો હતા, જેમાં જે મોટો પુત્ર હતો તે સદાય પાપ કર્મમાં જ રત રહેતો હતો, પરસ્ત્રીગામી અને વૈશ્યાસક્ત હતો। એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો હતો। એ હંમેશા દુરાચાર પરાયણ અને બ્રાહ્મણોનો નિંદક હતો। તે વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતો હતો। પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા મહિષ્મતે રાજકુમારોમાં એનું નામ લુંબક રાખી દીધું। પછી પિતા અને ભાઈઓએ મળીને એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો। એટલે લુંબક એક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો। ત્યાં જ રહીને એણે નગરમાંનું ઘણું ખરું ધન લૂંટી લીધું। એક દિવસ જ્યારે એ રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ એને પકડી લીધો। પરંતુ જ્યારે એણે કહ્યું કે હું રાજા મહિષ્મતનો પુત્ર છું, ત્યારે ચોકીદારોએ એને છોડી મૂક્યો। પછી એ વનમાં પાછો આવ્યો। એને માંસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો। એ દુષ્ટનું વિશ્રામ સ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું। ત્યાં ઘણા વર્ષોનું જૂનું પીપળાનું વૃક્ષ હતું। આ વનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું। પાપ બુદ્ધિ લુંબક ત્યાં જ રહેતો હતો। એક દિવસે કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું। માગશર માસના કૃષ્ણ પક્ષની 10મીના દિવસે પાપી લુંબકે ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર ઠંડીમાં ટૂંટવાતો રહ્યો। આથી એ સમયે એને ઊંઘ ન આવી કે ન આરામ મળ્યો। એ નિષ્પ્રાણ જેવો થઈ ગયો। સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્યો। સફલા એકાદશીના દિવસે પણ બેભાન પડ્યો રહ્યો। બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને આમ તેમ જોતો લંગડાની જેમ લથડિયા ખાતો વનમાં અંદર ગયો। એ ભૂખને કારણે દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો। હે રાજન, જ્યારે લુંબક ઘણા બધા ફળો લઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્ય અસ્ત થઈ ગયો હતો। ત્યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય। આમ કહીને લુંબક રાતભર ઊંઘ્યો નહીં। આ પ્રમાણે અનાયાસે જ એણે આ વ્રતનું પાલન કરી લીધું। એ સમયે આકાશવાણી થઈ, હે રાજકુમાર, તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ। ઘણું સારું કહીને એણે વરદાન સ્વીકારી લીધું। ત્યાર પછી એનું રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ। દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈને એણે નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને 15 વર્ષ સુધી એ રાજ્ય કરતો રહ્યો। એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ। જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંબકે તરત રાજ્યની મમતા છોડીને રાજ્ય પુત્રને સોંપી દીધું અને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં નથી પડતો।
આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત છે તે કરવાથી આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને એનો જ જન્મ સફળ છે. આ એકાદશીના મહિમાને વાંચવા સાંભળવા અને તે અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજ્ય સૂર્ય યજ્ઞનું ફળ મેળવે છે. જય શ્રી સ્વામિનારાયણ.